જામનગરથી સમાચાર, જ્યાં વધુ એક સરકારી સહાયમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા। જામનગરમાં ગરીબ કલ્યાણ મેળાને લઈને છે વિવાદ। લાભાર્થીઓને વસ્તુઓ આપ્યા બાદ પરત લીધાનો આક્ષેપ લાગી રહ્યો છે। 5 વસ્તુઓ સાથે ફોટા પડાવ્યા અને આપી માત્ર 3 વસ્તુ। 4,500ની કિંમતની વસ્તુ સામે 12,000 રૂપિયાનું બિલ મૂકી દેવાયું છે। સરકારી સહાયના નામે મોટા પાયે ભ્રષ્ટાચારનો સ્થાનિકોનો આક્ષેપ છે। આ કીટમાં અધૂરી રહેલી વસ્તુઓ વહેલી તકે પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અને 12,000ની વસ્તુ મળેલ છે, એમાંથી એક નાનો વજન કાંટો ને નાનું મિક્સર ને 236 રૂપિયાનું બાઉન આપેલું છે ને મને 12,000નું બિલ આપ્યું છે। દરેડથી અમને આપેલું છે અને આમાં 5 વસ્તુ બતાડીને 2 વસ્તુ કાઢેલી છે। એક સિલાઈ મશીન કાઢેલું છે અને એક આ ફોટા પડાવેલા છે 5 વસ્તુ ભેગા અને 3 જ વસ્તુ આપેલ છે। એ લોકોને 5 વસ્તુ સાથે ફોટો પાડીને 3 વસ્તુની કીટ આપી અને 12,000નું બિલ આપ્યું। તો કોઈ પણ સંજોગોમાં આપણે હિસાબ કરીએ ને તો 4,500 વસ્તુ 4,500 રૂપિયાની વસ્તુ થાય છે। તો આટલો મોટો ફ્રોડ બહાર પાડવા માટે થઈ આજે અમે અહીંયા વાંજાવાસમાં આવ્યા છીએ અને મીડિયાના માધ્યમથી સરકારને અમારો મેસેજ પહોંચાડીએ છીએ કે જે આ ફ્રોડ કરે છે એને વહેલી તકે પકડી અને આ લોકોને અધૂરી જે કીટ છે એ પરત એ લોકોને પહોંચાડે। ગુલાબનગર વિસ્તારમાં ઉઠેલી આ ફરિયાદ બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા પણ તપાસનો ધમધમાટ બોલાવાયો અને જે લાભાર્થીઓએ આરોપ લગાવ્યા છે તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા। કીટ ફાળવવામાં ગેરરીતિ થયાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થઈ ચૂક્યો છે। ત્યારે જામનગરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા એ જણાવાયું કે સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર હેડ ઓફિસમાં જાણ કરાશે અને વેપારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે। વસ્તુ એવી ધ્યાનમાં આવી છે કે પોલો ફાર્મર નામના જે વેન્ડર છે તેઓ દ્વારા જે અથાણા બનાવટની કીટમાં 4 વસ્તુ જે આપવી જોઈતી હતી, જેમાં એક વસ્તુ બોટલ સીલિંગ મશીન એ લોકો દ્વારા આપવામાં આવ્યું નથી। એ લોકો જ્યારે કીટ મળી ત્યારે એમને કહેવામાં આવ્યું કે આ મશીન અત્યારે નથી, તમને પછી આપીશું। અરજદારના બિલ છે લગભગ 18 ડિસેમ્બર 17 ડિસેમ્બરની આસપાસના। આજ લગભગ 2 વીક જેવું પાસ થયા છતાં એ સાધન ક્યારે મળશે તેની અરજદાર દ્વારા પૂછપરછ કરવામાં આવી તો પણ કન્ફર્મ કશું જાણવા મળેલ નથી।